अस्सलाम वालेकुम। આજે આપણે બનાવે છે ગોશનું શાક। મને ઘણી બધા માણસો કીધા છે કે પ્લીઝ અમને એક સાદું સિમ્પલ ગોશનું શાક જોવું છે કે જે અમે દરરોજ ઘરે રાંધી શકે। તો આ ગોશનું શાક મારા પરિવારને બહુ જ ભાવે છે। તો મનથી આપણે શરૂ કરીએ ઇન્શાલ્લાહ। અહીંયા છે મારી પાસે 2 પાઉન્ડ ગોશ, જેને હું પીસીસમાં કાપી છું। લગભગ 2 ઇંચ પીસીસ છે ને તમને જો એનાથી મોટા કે નાના કાપવા હોય તમારા ઉપર છે। અહીંયા છે મારી પાસે ડુંગળી, જેને હું પીસી નાખી હતી એક એનાહાઇમ પેપર સાથે। તમે કોઈ પણ બીજા મરચાં વાપરી શકો છો। તમને જો હેલાપીનો છે, આબનેરો છે, સ્કોટ બ્રાઉન પેપર્સ, જે પણ તમને બહુ તીખું ખપતું હોય તમે એના સાથે બ્લેન્ડ કરો। ને બીજી વસ્તુ હું કરું છું કે આવી રીતે જ્યારે હું બનાવતી હું ત્યારે હું એકદમ 6-7 પેકેટ કરી એને માર્ક કરી અને હું ફ્રીઝરમાં નાખી દઉં। તો જે દિવસે મને જો ઠીક ના હોય કે મારી પાસે ટાઈમ ના હોય તો મારી પાસે આ તૈયાર હોય, મને ફૂડ પ્રોસેસર સાફ કરવાની જરૂર ના હોય, હું કાઢી લઉં સવારના કે બપોરના। તો આ હું મારા વઘાર માટે, કુકડાનું શાક માટે, એકે પણ શાક બનાવતો એના સાથે તમે વાપરી શકો છો। તો આ છે લગભગ એક ડુંગળી, એક મોટી ડુંગળી અને એક એનાહાઇમ પેપર। અહીંયા છે મારી પાસે સૂકા મરચાં, તમે 2 કે 3 અંદર નાખી શકો છો। ને હું ગઈકાલે જ આ બનાવી ગોશનું શાક ઘરે અને મારું બધું ખલાસ થઈ ગયું, તો મને થયું આજે હું તમારા માટે ગુજરાતીમાં કરું। પણ એમાં હું આ લગભગ 3 નાખી હતી અને અમને બહુ જ તીખું લાગ્યું। તો આજે હું એમાં નહીં નાખું, પણ મને રાખું હતું તમને બતાવવા માટે કે જો તમને એકદમ તીખું ભાવતું હોય તો તમે લીલા મરચાં એની અંદર નાખી શકો છો, સૂકા મરચાં। એમાં આપણે નાખશું નિમક અને કોથમીર છે આપણે રાખશું એના ઉપર સજાવવા માટે। અહીંયા છે મારી પાસે એક મોટી તજ, અહીંયા છે 1 ચમચી ગરમ મસાલા, 1 ચમચી ધાણા જીરું, આપણે 1 ચમચી નાખશું હળદર। અહીંયા છે મારી પાસે 2 ચમચી કાશ્મીરી પાવડર અને 2 ચમચી હું સાથે મિક્સ કરી છું સ્પેનિશ પેપ્રિકા। તમે જો ફાઇન લાલ સ્પેનિશ પેપ્રિકા વાપરશો તો તમારો રંગ આનો ફાઇન થશે ગોશનું શાકનો। પછી આપણે એની અંદર 2 ચમચા ટમેટો પેસ્ટ નાખશું અને પછી આપણે નાખશું એની અંદર પાણી, તમને જેટલું ઘાટું કે પાંખું એ પ્રમાણે તમે એટલું પાણી નાખજો। અહીંયા છે મારી પાસે લગભગ 3 થી 4 બટેટા, જેને હું ફાઈ રીતે 1-1 ઇંચ પીસમાં કાપી નાખી છું, એને છોલી અને પલાળી નાખી છું કે શું કાળું ના થઈ જાય। ઓકે, તો આ છે પ્રેશર કુકર મારું। ને તમને પ્રેશર કુકરમાં જો તમારી પાસે હોય તો એકદમ સારું છે કે તમે પ્રેશર કુકરમાં બનાવો તો તમારું શાક એકદમ જલ્દી ફટોફટ થઈ જશે। એમાં આપણે નાખશું ઓલિવ ઓઇલ, ને ઓલિવ ઓઇલ હું નાખીશ લગભગ તમે એમ સમજો 1/4 કપ, કે એનાથી જો તમને ઓછું નાખવું હોય તો તમે જરાક ઓછું નાખજો। હવે આ ગોશનું શાક છે એમાં તમે જેટલું તેલ જરાક વધારે નાખશો તો તમારું ગોશનું શાક એટલું જ વધારે ફાઇન થશે। પણ હું એટલું બધું નહીં નાખું કારણ કે મારા બચ્ચાને અમને બહુ તેલ નથી ગમતું, જોઈને મજા નથી આવતી શાકમાં, તો હું એટલું બધું નહીં નાખું, આટલું આપણને ઇનફ થશે। હવે બીજી વસ્તુ હું ભૂલી ગઈ તમને કહેતા, અને એ છે કે જ્યારે હું આપણી ડુંગળી પીસતી હતી મરચાં સાથે, એની અંદર હું 1 ચમચી લસણ આદું નાખીને એ પણ પીસી નાખી। આની અંદર હવે આપણું તેલ ગરમ થયું તો એની અંદર હું તજ નાખી દઈશ। એક વખત આપણું તજ જરાક ગરમ થાય છે, હવે હું નાખી દઈશ અંદર આપણું ડુંગળીનું મિક્સચર, ડુંગળી, મરચું અને લસણ આદું। આને આપણે જરાક તરાવા દઈશું ડુંગળીને, ખાલી જરાક જ। પછી આ ટાઈમે જો તમને આ લીલા મરચાં એની અંદર નાખવા હોય તો તમે લીલા મરચાં એની અંદર નાખજો, હું આજે એકે એમાં નહીં નાખું। પછી આપણે એની અંદર 1 ચમચી ગરમ મસાલો નાખશું, 1 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી હમણાં હળદર, ને પછી જો આપણને વધારે ખપે તો આપણે વધારે નાખશું એમાં।
અને 2 ચમચા ટમેટો પેસ્ટ. હવે હું ટમેટો પેસ્ટ આ ટાઈમે નાખી દઉં છું કારણ કે મને ગમે કે ટમેટો પેસ્ટને જરાક આપણે રાંધશું આપણી ડુંગળીના સાથે તો એની સુગંધ અને એનો સ્વાદ ટમેટો પેસ્ટનો એકદમ ફાઇન થશે. જેટલું જરાક વધારે આપણે એને રાંધવા દઈશું. અને બીજી વસ્તુ છે કે આ ગોસનું શાક બધું ડિપેન્ડ થાય છે આપણી ડુંગળી ઉપર. જો તમે ડુંગળી મોટી મોટી રાખશો તો તમારું શાક એકદમ એક રસની થાય. અંદર તમને નાના દેખાશે, ડુંગળીના અંદર ગળી નહીં જાય. એટલે હું મારું ડુંગળી સાવ એને ફૂડ પ્રોસેસરમાં સાવ ક્રશ કરી નાખું છું. અને જે ડુંગળીમાંથી જે પાણી નીકળે છે એનાથી એકદમ સ્વાદિષ્ટ સ્વાદ થાય છે આ ગોસનું શાક. તો તમે જોશો કે આપણું તરાઈ ગયું છે જરાક. ઓકે, હવે આપણે એની અંદર નાખી દઈશું આપણું મરચું અને પેપરિકાનું મિક્સચર. હવે નાખી દઈશું આપણે આપણું ગોસ. તમને જો બકરાનું ગોસ હાડકાવાળું વાપરવું હોય તો તમે વાપરી શકો છો. એનું પણ બહુ જ ફાઇન થાય છે. એટલું જ કે તમે જો નાનો બકરોથી કરશો તો વધારે ફાઇન થશે. અને આપણે ખાલી જરાક ચૂલા ઉપર 1 મિનિટ માટે રાખશું કે જરાક ગોસ આમ તરાઈ જાય. પછી આપણે નાખશું એની અંદર આપણું નિમક તમારા સ્વાદ પ્રમાણે. હવે આપણે નાખી દઈશું આપણું પાણી એની અંદર. અને તમે જોજો હું આનું માપ નથી મારું પાણીનું, તો તમે જોજો કે તમને લગભગ એટલું નાખવું છે કે 1 ઇંચ ગોસની ઉપર હોય. તો જો તમને ઘાટું શાક કરવું હોય તો તમે આનાથી ઓછું પાણી નાખજો એની અંદર. બસ હવે એક વખત ઉકળશે એટલે હું એને બંધ કરી નાખીશ અને પછી હું એને રાખીશ ચૂલા ઉપર મીડિયમ લો ઉપર પક્કા 3 વિસલ થાય. 3 વિસલ પછી મને ખબર છે કે મારું ગોસ એકદમ પાકી જશે. તો હવે ઉકળે છે તો હું એને બંધ કરી અને મીડિયમ લો ઉપર રાખી દઈશ. 3 વિસલ પછી આપણે આવશું, હું તમને બતાવીશ કે આપણું ગોસ કેટલું ફાઇન રીતે પાકી ગયું છે. અને પછી આપણે એની અંદર આપણું બટેટા નાખશું. તો અહીંયા છે આપણું શાક તૈયાર છે. જરાક એને ઓફ કરી નાખી હતી કારણ કે 3 વિસલ બ્લો થયું ને તમે આમ કાઢશો તો જરાય સ્ટીમ ના હોવું જોઈએ. તો હવે આપણે ખોલશું ને હું તમારી સામે તમને બતાવીશ. તો તમે જોશો અહીંયા કે એનું રંગ એકદમ ફાઇન થયું છે અને આપણું ગોસ સાવ પાકી ગયું છે. આમ કાપવાથી આમ લાગે છે સાવ આમ. હવે આની અંદર હું નાખી દઈશ બટેટા. તે બટેટા એક સાવ તમારા ઉપર છે. અમે મોટા થતા હતા તો દર વખત મમ્મી એમાં બટેટા નાખતા હતા, પણ તમને ના નાખવું હોય તો જરાય વાંધો નથી. ઓકે, હવે આપણે આને ઉકાળશું આવી રીતનામ જ. પક્કા આપણા બટેટા સાવ પાકી જાય પછી આવીને હું તમને બતાવીશ કે આપણું ગોસનું શાક તૈયાર હશે ઇન્શાઅલ્લાહ. તમે જોશો અહીંયા કે આપણું શાક ઉકળે છે અને આપણા બટેટા એકદમ ફાઇન રીતે પાકી ગયા છે. ઓકે, અને મને બીજું તમને બતાવ્યું હતું કે તમે જોશો કે ઉપર થોડુંક તેલ તરે છે પણ
સાવ થોડુંક છે, વધારે નથી. અમને એવી તામ ગમે છે અમારું શાક. તો હવે આપણે ચૂલો ઓફ કરી નાખશું ને હું તમને બતાવીશ. એક ચીજ હું ભૂલી ગઈ તમને કહેતા કે આ ટાઈમે તમે ચાખીને જોજો કે તમારું શાક ખાલી થોડુંક નિમક ઓછું છે. એટલે તમે જ્યારે એને ટેબલ ઉપર રાખો એના પહેલાં તમને ટેસ્ટ કરવું જ ખપશે. કારણ કે તમે જો સ્વાદ વગરનું ખાવાનું ટેબલ ઉપર રાખશો તો કોઈની નહીં મજા આવે. ઓકે, તમે જોશો તો એનું રંગ એકદમ ફાઇન થયું છે. ને તમને જો આનાથી લાલ પણ કરવું હોય ને તો તમે જરાક વધારે એની અંદર ટમેટો પેસ્ટ નાખજો. હવે આપણે લેશું આપણી ફ્રેશ કોથમીર. કોથમીર આપણે હવે એના ઉપર નાખશું. ઓકે, હવે તમે આ પરોઠા છે એના સાથે મારા પાસે લચ્છા પરોઠાનો વિડીયો છે, તમે એ જોઈ શકો છો યુટ્યુબમાં. ને કાં તો તમે ચોખા છે, લચ્છા પરાઠા છે, રોટલી છે, તમે જેવી તામ તમને ગમે એવી તામ તમે એને સર્વ કરી શકો છો. અને જો તમે જ્યારે આપણે ટેસ્ટ કર્યા તમને એમ લાગે કે તમને એની અંદર વધારે ગરમ મસાલો નાખવું છે તો તમે એનામાં વધારે ગરમ મસાલો નાખજો. તો આજે આપણે બનાવ્યા સાદું ગોસનું શાક બટેટાવાળું. આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.